મિત્રો, આજે આપણે જોઈએ એક ડ્રિંક જેને પીવાથી ઘણા લાભ મળે છે. એસિડિટી છે, બ્લોટિંગની તકલીફ છે કે કોઈ વાર કોઈ વાત ભૂલાઈ જાય છે, ત્યારે આ ડ્રિંક આપણને લાભ આપે છે અને સપ્તાહમાં ફક્ત 2 દિવસ પીવાનું છે, બુધવાર અને શનિવાર. આપ જોઈ શકો છો, આ છે તમાલપત્ર. આ તેજ પત્તાને 2 પાન લઈ તેના ટુકડા કરી તેમાં તાપે ઉકાળી અને ગાળીને જ્યારે અડધો ગ્લાસ રહે ત્યારે આ ડ્રિંક બને છે. તેને જો સ્વાદ આપને જોઈએ છે તો મધ પણ આપ ઉમેરી શકો છો, નહીં તો મધ વગર પણ આપને તેની અરોમા બહુ સરસ સ્વાદ આપે છે. બિરયાની, જ્યુસમાં, સૂપમાં, શાકદાણા વઘારમાં વપરાતું આ તેજ પત્તા આપણને પૂર્વજોએ એટલા લાંબા વિચાર કરીને તેને આપણે રસોઈમાં સ્થાન આપ્યું છે કે કેલ્શિયમ, આયરન, કોપર, મેગ્નેશિયમ સાથે સેલેનિયમ પણ આપે છે અને સાથે સાથે સ્ટ્રેસ ફ્રી કરે છે. ડાયજેસ્ટિવ સિસ્ટમને ઇમ્પ્રૂવ કરે છે અને કોઈને બ્લડ શુગર છે તો તે કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. સાથે તેમાં જે એન્ટીઓક્સિડન્ટ ગુણ છે તે હાર્ટ મસલ્સને સ્ટ્રેન્થ આપે છે અને ઇન્ફ્લેમેટરી ગુણ છે તે શરીરમાં ક્યાંય કહેવાય ને કે સોજો થવા દેતું નથી. સાથે શરીરમાં જે ફ્રી રેડિકલ ઉત્પન્ન થાય છે તેને એ ટોક્સિનને દૂર કરવામાં પણ મદદ કરે છે. તેથી જ સપ્તાહમાં 2 વાર વૈદ્યરાજો તેને પીવાની સલાહ આપે છે. એની સાથે જ જ્યોતિષીઓ તેને ગ્રહોને ઠીક કરે છે એમ સમજાવે છે. આપણે જોઈએ કે આટલા ગુણોથી જે પાન આપણને ફાયદો કરે છે તો તેને આપણે દરરોજ તો લેવાનું નથી, પણ સ્ટ્રેસ ફ્રી રહેવું છે. કોઈ વાર ભૂલી જવાય છે, કાંઈ વાત યાદ રહે છે કે નહીં, આ કરું કે ન કરું, એવી ડિસિઝન લેવામાં જ્યારે તકલીફ પડે છે ત્યારે આ પાણી મન મગજને શાંત કરી અને ક્લેરિટી આપે છે. એની સાથે જ આપ એક પ્રયોગ પણ કરી શકો છો કે એક પાનના ટુકડા કરી અને જ્યારે કપૂર સાથે પ્રગટાવવામાં આવે છે ત્યારે આ પાનનો સુગંધ, અરોમા જે આખા ઘરમાં પ્રસરે છે તે ઘરના વાતાવરણને પોઝિટિવ કરે છે. એક કહેવાય ને કે આનંદદાયક વાતાવરણ આપણા ઘરનું થઈ જાય છે. મિત્રો, આવો સરળ પ્રયોગ સપ્તાહમાં ફક્ત 2 વાર બુધવાર અને શનિવાર કરો અને સ્ટ્રેસ ફ્રી જીવન જીવો. સ્વસ્થ રહો એ જ શુભેચ્છા.